રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. મિત્રો, માર્ચ 2026નો મહિનો ગ્રહોની ચાલ મુજબ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. વસંતના આગમન સાથે જ જીવનમાં કેવા પરિવર્તનો આવશે, ખાસ કરીને પ્રથમ 3 રાશિઓ મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિ માટે આ મહિનો શું ભેટ લઈને આવ્યો છે, તો ચાલો વિશેષ વિસ્તારપૂર્વક જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. માર્ચ 2026 માસિક રાશિફળ. મેષ રાશિના જાતકો માટે માર્ચ મહિનો નવી ઉર્જા અને વિજયનો સંદેશ લઈને આવી રહ્યો છે. તમારા રાશિ સ્વામી મંગળની શુભ દ્રષ્ટિ તમને સાહસિક બનાવશે. નોકરી તેમજ વ્યવસાય કાર્યક્ષેત્રે તમારી છબી એક મજબૂત નેતા તરીકે ઉભરી આવશે. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ મહિને સારા સમાચાર મળી શકે છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટો પ્રોજેક્ટ મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારી મિત્રો માટે આ સમય નવી ભાગીદારી અથવા વિસ્તરણ માટે ઉત્તમ સમય રહેલો છે. પરંતુ મહિનાના અંતિમ સપ્તાહમાં દસ્તાવેજી કામમાં ખાસ સાવધાની રાખવી. આર્થિક સ્થિતિ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો ઉન્નતિકારક રહેલો છે. અગાઉ આપેલા ઉધાર નાણાં પરત મળી શકે છે. શેર બજાર કે લાંબા ગાળાના રોકાણમાં વળતર મળી શકે છે, પરંતુ કોઈના કહેવા પર આવીને શોર્ટકટથી ધન કમાવાની લાલચ ન રાખશો. દાંપત્ય જીવન તેમજ પ્રેમ જીવન સંબંધોમાં ઉગ્રતા આવી શકે છે. તેથી જીવન સાથી સાથે વાતચીત કરતી વખતે અહંકારને વચ્ચે ન આવવા દેવો. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે આ મહિનો લગ્નની વાત આગળ વધારવા માટે શ્રેષ્ઠ સમય રહેલો છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો તબિયત એકંદરે સારી રહેશે, છતાં અતિ ઉત્સાહમાં આવીને શારીરિક શ્રમ વધારવો નહીં. બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી તેમજ ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જ હિતાવક છે. આજ વિશેષ ઉપાય જોઈએ તો દર મંગળવારે શ્રી હનુમાનજીના મંદિરે જઈ લાલ ફૂલ અર્પણ કરો તેમજ સુંદરકાંડના પાઠ કરવાથી અટકેલા કામ પૂર્ણ થશે. શુભ રંગ જોઈએ તો ઘાટો લાલ. બીજી રાશિ જોઈએ તો વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. માર્ચ 2026 માસિક રાશિફળ. વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો ધીરજ અને વ્યવસ્થિત આયોજનનો રહેલો છે. તમારી મહેનતનું ધીમે પણ મક્કમ ફળ મળશે. નોકરી તેમજ વ્યવસાય ઓફિસમાં તમારી કામગીરીની નોંધ લેવાશે, પરંતુ કાર્યભાર વધી શકે છે. નવી જવાબદારીઓ સ્વીકારતા તૈયાર રહેજો. જેઓ લોખંડ, જમીન અથવા બાંધકામ ક્ષેત્રે જોડાયેલા છે તેમને મહિનાના મધ્ય ભાગમાં મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આ મહિને આવક કરતાં જાવક પલ્લું નમી શકે છે. ઘરના રિનોવેશન કે વાહન પાછળ ખર્ચ થવાના યોગ બની રહ્યા છે. ખાસ બજેટ બનાવીને ચાલવું હિતમાં રહેશે. જૂની બચત અત્યારે કામ લાગી શકે છે. દાંપત્ય તેમજ પ્રેમ જીવન પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. જીવનસાથી સાથે કોઈ ધાર્મિક યાત્રા કે પર્યટન પર જવાનો પ્લાન બની શકે છે. અપરિણિત લોકો માટે યોગ્ય પાત્રની શોધ પૂર્ણ થતી જણાય. આરોગ્યની દ્રષ્ટિએ મોસમી બીમારીઓથી સાવધ રહેવું. ગળામાં ઇન્ફેક્શન કે પાચન તંત્રની નબળાઈ જણાઈ શકે છે. યોગ તેમજ પ્રાણાયામને દિનચર્યામાં ભાગ બનાવો.
વિશેષ ઉપાય જોઈએ તો દર શુક્રવારે માતા લક્ષ્મીજીની ઉપાસના કરવી અને તેમને સાકર અથવા દૂધની મીઠાઈનો ભોગ જરૂરથી ધરાવવો. શુભ રંગ જોઈએ તો ચમકીલો સફેદ સિલ્વર. હવે જોઈએ ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. માર્ચ 2026 માસિક રાશિફળ. મિથુન રાશિના જાતકો માટે માર્ચ મહિનો બૌદ્ધિક વિકાસ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરનારો સાબિત થશે. નોકરી તેમજ વ્યવસાય. તમારી વાતચીત કરવાની કળા એટલે કે કોમ્યુનિકેશન સ્કિલ્સ તમને નવી ઊંચાઈ પર લઈ જશે. માર્કેટિંગ, એજ્યુકેશન અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આ ગોલ્ડન સમય રહેલો છે. વેપારમાં ગ્રાહકોનો ઘસારો વધશે અને જૂની સમસ્યાઓનો ઉકેલ જરૂરથી આવશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો મહિનાના બીજા અડધા ભાગમાં આગળ વધી શકો છો. ટેકનોલોજીકલ સાધનોની ખરીદી પાછળ ખર્ચ શક્ય છે. દાંપત્ય તેમજ પ્રેમ જીવન. પ્રેમ સંબંધોમાં પારદર્શકતા રાખવી. જીવન સાથી સાથેના જૂના વાદ વિવાદો હવે શમી જશે અને પરસ્પર વિશ્વાસ ગાઢ બનશે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા ઉદ્ભવી શકે છે. કામના બોજ વચ્ચે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. વધુ પડતા વિચારો કરવાથી બચવું. વિશેષ ઉપાય દર બુધવારે શ્રી ગણપતિ દાદાને દુર્વા તેમજ ગોળ અર્પણ કરો. ગાયને લીલું ઘાસ ખવડાવવાથી ભાગ્યનો સાથ મળશે. શુભ રંગ જોઈએ તો પોપટી લીલો. પ્રિય દર્શક મિત્રો, આ હતું માર્ચ 2026નું માસિક રાશિફળ. મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિ. આશા રાખું છું કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મક માર્ગદર્શન પૂરું પાડશે. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરજો અને તમારી પોતાની ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા ભાગ્યશાળી વિડીયો તમને તરત જ જોવા મળે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આગામી વિડીયોમાં આપણે બાકીની રાશિઓ વિશે વાત કરીશું. ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તેમજ હાઈપ આપવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.